વડગામ જિલ્લા પંચાયતની મહેમદપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદભાઈ ચૌધરીએ જનસંપર્ક શરૂ કર્યો। જનસંપર્ક દરમિયાન ગામ લોકોનો મળ્યો રહેલો સારો અદ્ભુત પ્રતિસાદ। શિક્ષિત અને સેવાભાવી ઉમેદવાર ગોવિંદભાઈને વિજયી બનાવવા લોકોમાં જોવા મળી રહ્યો છે અનેરો ઉત્સાહ। મહેમદપુર બેઠકના જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદભાઈ ચૌધરીએ પોતાની ઉમેદવારી નોંધાવી ત્યારથી જ તેમનો ગામ લોકોનો અદ્ભુત પ્રતિસાદ મળી રહ્યો છે। તેમનો અનુભવ અને શિક્ષિત હોવાના કારણે કોંગ્રેસે આવા બાહુબલી ઉમેદવારને ટિકિટ આપી તેમના માટે ખૂબ જ મોટી વાત છે। ગોવિંદભાઈએ જાતે પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે ત્યારથી તેઓને વડગામ જિલ્લા પંચાયતની મહેમદપુર બેઠક પર મતદાતાઓનો સારો ઉમદા સહયોગ મળી રહ્યો છે। તેમનો વિજય બનાવવા માટે ભારે ઉત્સુક જોવા મળી રહ્યા છે અને પોતાનું યોગદાન આપી કોંગ્રેસે આવા શિક્ષિત અને બાહુબલી ઉમેદવારને ટિકિટ તેમની નોકરીના કાર્યકાળમાં તેઓએ લોકો સાથે સારું વ્યવહાર અને લોકો સાથે સારા સંબંધોને લઈને લોકોએ તેમને મોટું સમર્થન આપ્યું છે। ચૂંટણીને લઈને ગોવિંદભાઈ ચૌધરી ડોર ટુ ડોર લોકોની મુલાકાત લીધી છે। આ મુલાકાત દરમિયાન લોકોનો પ્રત્યેનો તેમને પ્રેમ અને અનાદર ભાવ જોવા મળતા ગોવિંદભાઈમાં પણ તેઓ ઈમાનદારીપૂર્વક આ સીટ પરથી વિજય બનશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। महामंत्री 33 महेमदपुर जिला पंचायत सीटना अमरा उम्मीदवार गोविंदभाई चौधरी जेमनु आज अभूतपूर्व जन समर्थन मळी रह्युं छे। चारे तालुका पंचायत सीटनी अंदर महेमदपुर होय, मेघाड़ तालुका पंचायत सीट होय, चिडिका तालुका पंचायत सीट होय के कुदराम तालुका पंचायत सीट तमाम चारे तालुका पंचायत सीटोनी अंदर लोको खूब प्रेम और स्नेह साथे गोविंदभाईने स्वीकारी रह्या छे। आज लोकोनी अंदर एक उत्साह छे। एक नौकरियात शिक्षित व्यक्ति घणा वर्षों पछी आज कांग्रेस पक्षे आप्यो छे एनो पण लोकोने बहु आनंद छे अने अमे बधा खूब साथ अने सहकार साथे गोविंदभाईने विजयी बनाववा माटे कटिबद्ध छे। राष्ट्रीय कांग्रेसे मने महेमदपुर जिला पंचायत सीटना इंचार्ज तरीकेनी जवाबदारी सौंपी छे। आ विस्तारनी अमे आ विस्तार महेमदपुर सीटमां आवता 22 गामोनो प्रवास खेड्यो। आ प्रवास दरमियान तमाम लोको ए कोईपण कोमनो माणस होय पण ज्यारे अमे जी.आर. चौधरी अमारा जे कांग्रेस पार्टीना उम्मीदवार छे અને નીચે આવતા પણ અમારા કોંગ્રેસ પાર્ટીના 4 તાલુકા પંચાયતના ઉમેદવારો છે એમના જન સમર્થનમાં તમામ લોકો એક સાથે ખભેથી ખભા મિલાવી અમારી સૌની સાથે જોડાતા જાય છે અને આવનારા દિવસોમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે કે 4 તાલુકા પંચાયતની બેઠકો અને જિલ્લા પંચાયતની બેઠક ખૂબ જંગી બહુમતીથી અમે વિજયી બનવાના છીએ। એમાં કોઈ બેમત નથી। આવનારા દિવસોમાં બનાસકાંઠા જિલ્લા અને વડગામ તાલુકાની તમામ બેઠકો પર કોંગ્રેસનો ભવ્ય વિજય થશે અને જિલ્લા પંચાયત કોંગ્રેસની બનશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। મારું નામ ગોવિંદભાઈ રાયસિંગભાઈ ચૌધરી વડગામ તાલુકાના એદરાણા ગામનો વતની છું અને મારા નોકરીના કેરિયરમાં 20 વર્ષ સુધી મેં તાલુકા પંચાયત વડગામમાં એસઓ તરીકે નોકરી કરેલી। ત્યારબાદ છેલ્લે નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે નિવૃત્ત થઈ અને હું જાહેર જીવનમાં લોકોની સેવા કરવા માટે કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાણો છું। મારા જીવનકાળ દરમિયાન મેં ગરીબ લોકોની સેવા કરવાનું કાર્ય તાલુકા પંચાયતના માધ્યમથી સરકારના યોજનાઓના માધ્યમથી કરેલું છે અને હવે નિવૃત્ત થયા બાદ પણ લોકો વચ્ચે જ રહેવાની અને લોકોના કામ કરવાની મારા અંતરાત્માથી મારી અવાજ ઉઠેલી। એના કારણસર મેં કોંગ્રેસ પાર્ટીને પસંદ કરી અને કોંગ્રેસ પાર્ટીનો અને કોંગ્રેસ પાર્ટીએ મારી કદર કરી અને મને એન્ટર થતો સીધા જિલ્લા પંચાયતના મહેમદપુર જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે પસંદ કર્યો। ઉમેદવાર તરીકે હું આજે મારા સમગ્ર મત વિસ્તારની અંદર ઝંઝાવાતથી પ્રચાર કરી રહ્યો છું। મારા તાલુકા પંચાયતના ઉમેદવારો સાથે લોકોનું પ્રચંડ જન સમર્થન મારી સાથે જોવા મળી રહ્યું છે અને ભૂતકાળમાં કરેલા કામો અને અમારા કામો કરવા માટે અમારી આવડતને ધ્યાને લઈ અને લોકોમાં ખૂબ જ સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે। સરકારશ્રીની ઘણી બધી યોજનાઓ અને અગાઉ પણ ગરીબોના અને વંચિતોના ખૂબ જ કામ કરેલા છે અને એ કામગીરીથી પ્રભાવિત થઈ અને લોકોનો ગામે ગામ ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મહેમદપુર જિલ્લા પંચાયતની સીટ ઉપર મહેમદપુરના 22 ગામોની પ્રજા મને જંગી બહુમતીથી જોડાણ છે। મને એકલાને નહીં પણ મારી નીચે જે 4 જિલ્લા પંચાયતની સીટો છે 4 જિલ્લા પંચાયતની સીટોની અંદર 4 સ્ત્રી અનામત સીટ હોવા છતાં 4 કોંગ્રેસની સીટ 100% વિજય થશે એવો મને પૂરો વિશ્વાસ છે। એવાન માનસિંહ ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।